ધોરણ 11 મેથ્સમાં આજે આપણે શરૂઆત કરીશું નવા ચેપ્ટરની, ચેપ્ટર નંબર 5 સુરેખ અસમતાઓ. તૈયાર બધા નવા ચેપ્ટર માટે? બે ચેપ્ટર પતી ગયા આપણા, પહેલું ને બીજું. એના પછી ત્રીજું ચોથું આપણે પછી ભણીશું. આપણે પહેલાં ભણી લઈએ પાંચમું ચેપ્ટર. ઓકે, આ ચેપ્ટર ખૂબ એટલે ખૂબ નાનું ચેપ્ટર છે. 2 થી 3 લેક્ચરમાં પતી જશે આ ચેપ્ટર, બરાબર? અને આ ચેપ્ટર એક્ઝેક્ટલી જોવા જાય ને તો એમ તો આ ચેપ્ટરમાં કંઈ લેવાનું છે નહીં. તમે જે રીતના 8મામાં 9મામાં 10મામાં સમીકરણ ઉકેલવાના દાખલા કરતા હતા ને, એવા જ દાખલા અહીંયા છે. કંઈ નવું લાગશે જ નહીં તમને. સમીકરણમાં જ્યારે તમે દાખલા કરતા હતા ત્યારે સમીકરણના દાખલામાં બરાબરની નિશાની આવતી. અહીંયા એ બરાબરની નિશાનીની જગ્યાએ કઈ નિશાની આવશે ખબર? લેસ ધેન ને ગ્રેટર ધેન. બસ એટલો જ ફરક છે, બાકી બધું એનું એ જ છે. ઓકે, ચાલો તો શરૂઆત કરીએ છીએ ચેપ્ટરની. સુરેખ અસમતાઓ. તમને છે ને 10મા ધોરણમાં ને 9મામાં ને 8મામાં એક ચેપ્ટર આવતો હતો 8મામાં, અને એ હતું સુરેખ સમીકરણો, હે ને? પછી 9મા ધોરણમાં એ ચેપ્ટરનું નામ બદલાઈ ગયું, સુરેખ સમીકરણમાંથી થઈ ગયું દ્વિચલ સુરેખ સમીકરણ. અને 10મામાં એ ચેપ્ટરનું નામ થઈ ગયું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, બરાબર? ચાલો તો સમજીએ કે ભાઈ આ અસમતા એટલે શું. જો સમતા ને અસમતા, જો બે વસ્તુ એકબીજાને સમાન હોય તો એને સમતા કહેવાય, એટલે બંનેની વચ્ચે બરાબરની નિશાની આવે. અને અસમતાનો મતલબ બે વસ્તુ સમાન નથી, બે વસ્તુ કેવી છે? અસમાન છે, એટલે કે બંનેની વચ્ચે બરાબરની નિશાની નહીં આવે. હવે જો બે વસ્તુ સરખી નથી તો એનો મતલબ શું થયો ખબર? એક નાની છે, બીજી મોટી છે, બરાબર? અને નાના અને મોટાની સરખામણી માટે જે નિશાનીનો ઉપયોગ કરવામાં આવે તે છે આ બધી નિશાની, લેસ ધેન ની, ગ્રેટર ધેન, લેસ ઓર ઇક્વલ, ગ્રેટર ઓર ઇક્વલ. ઓળખો છો આ બધી નિશાનીને તમે? તો અહીંયા તમને આ જે બી આપેલું છે તે તમામ વસ્તુ કેટલીક અસમતા છે. શું છે આ બધું? અસમતા. હવે જુઓ આ પહેલી અસમતા જુઓ, ax વત્તા b લેસ ધેન 0. હવે આ જે અસમતા છે તેને સુરેખ અસમતા કહેવાય. એના પછી આ લેસ ધેનની જગ્યાએ ગ્રેટર ધેન પણ આવી શકે છે, લેસ ધેનની જગ્યાએ લેસ ઓર ઇક્વલ ટુ બી આવી શકે, ગ્રેટર ઓર ઇક્વલ ટુ બી આવી શકે. તો આજે પહેલી જે 4 લખેલી છે, આ પહેલી 4 તે શું છે? સુરેખ અસમતા. કેવી અસમતા? સુરેખ અસમતા. અને આપણે આ ચેપ્ટરમાં આવી જ સુરેખ અસમતાનો અભ્યાસ કરવાનો છે, કેમ કે ચેપ્ટરનું નામ છે સુરેખ અસમતાઓ, બરાબર? એના પછી હવે જુઓ, આ પણ સુરેખ અસમતા જ છે. આ કઈ? આ 1 2 3 ને 4, આ 4 પણ સુરેખ અસમતા જ છે, પરંતુ આ છે દ્વિચલ સુરેખ અસમતા. તમે જોઈ શકો છો આમાં બે ચલ છે, એક્સ અને વાય. એના પછી આ છેલ્લી બે સુરેખ અસમતા નથી, આ છેલ્લી બે છે દ્વિઘાત અસમતા. કેમ કે જો એક્સ ની બે ઘાત આવી, પણ ચલ એક જ છે, અને એ ચલ કોણ છે? એક્સ. વાતમાં સમજ પડી ગઈ? તો આપણે આપણા ચેપ્ટરના નામ પ્રમાણે આ 4 પ્રકારની અસમતાનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો શરૂઆત કરીએ. હવે તમે 8મામાં 9મામાં ને 10મામાં સમીકરણને ઉકેલતા હતા ને, અહીંયા તમારે અસમતાને ઉકેલવાની છે. કોને ઉકેલવાનું છે? અસમતાને. હવે અસમતાને ઉકેલવાના નિયમ સમજવા પડશે આપણે. બે સામાન્ય અને સિમ્પલ નિયમ છે, અને આ બે નિયમ તમને ખબર જ છે. બોલો, જે તમને ખબર છે એ જ તમારે પાછું ભણવાનું છે. એક ચલમાં સુરેખ અસમતાનો બેઝિક ઉકેલ અને તેનું આલેખ પર નિરૂપણ. તમે અસમતાના ઉકેલને આલેખ પર દર્શાવી શકો છો. અને એક ચલ વાળી જે સુરેખ અસમતા છે તેનો આલેખ શું આવે ખબર? સંખ્યા રેખા. સંખ્યા રેખા જ આલેખ કહેવાય. કીર્તન, સંખ્યા રેખા જ શું કહેવાય? આલેખ કહેવાય. કેમ? કેમ કે એક જ ચલ એટલે એક જ અક્ષ. બે ચલ હોય તો બે અક્ષ, એક્સ અક્ષ ને વાય અક્ષ. પરંતુ અહીંયા કેટલા ચલ છે? એક જ ચલ, એટલે એક્સ અક્ષ જ. અને એક્સ અક્ષ એટલે જ સંખ્યા રેખા પોતે, બરાબર ધ્રુવાંશ? નિયમ નંબર 1, અસમતાની બંને બાજુએ સમાન સંખ્યા ઉમેરતા કે તેમાંથી બાદ કરતા તેની નિશાની બદલાતી નથી. તમને કોઈ અસમતા આપી છે, તમારે અસમતાને ઉકેલવાની છે. અસમતાને ઉકેલવા માટે તમે બે બાજુ સરખી સંખ્યા ઉમેરી શકો છો, સરખી સંખ્યા બાદ કરી શકો છો. અને ઉમેરવાથી કે બાદ કરવાથી કઈ ફરક નહીં પડે. અસમતાની નિશાની જે હોય તે જ. લેસ ધેન હોય તો લેસ ધેન, ગ્રેટર ધેન હોય તો ગ્રેટર ધેન, લેસ ઓર ઇક્વલ હોય તો લેસ ઓર ઇક્વલ, ગ્રેટર ઓર ઇક્વલ હોય તો ગ્રેટર ઓર ઇક્વલ. સમજ પડી ગઈ વાતમાં? નિયમ નંબર 2, હવે આ નિયમ ગુણાકાર ને ભાગાકાર માટેનો નિયમ સમજજો. સરવાળા બાદબાકીનો નિયમ પૈતો, હવે ગુણાકાર ને ભાગાકાર. અસમતાની બંને બાજુએ સમાન ધન સંખ્યા વડે ગુણતા કે ભાગતા
અસમતાની નિશાની બદલાતી નથી, પરંતુ અસમતાની બંને બાજુએ ઋણ સંખ્યા વડે ગુણતા કે ભાગતા અસમતાની નિશાની ઉલટાઈ જાય છે. ધન સંખ્યા વડે ગુણાકાર ભાગાકાર કરવાથી અસમતાને કોઈ ફરક ના પડે, પણ ઋણ સંખ્યા વડે ગુણાકાર ભાગાકાર કરવાથી અસમતાની નિશાની ઉલટાઈ જાય. ગ્રેટર ધેન નું લેસ ધેન થઈ જાય, લેસ ધેન નું ગ્રેટર ધેન થઈ જાય. સમજ પડી ગઈ વાતમાં? એટલે કે તમને આવી રીતના એક અસમતા આપેલી હોય કે ઓછા 2x લેસ ધેન 4. હવે આ અસમતાને તમારે ઉકેલવી છે, એટલે કે તમારે x ને શોધવાનો છે, x ને એકલો બનાવવાનો છે. x ને એકલો બનાવવા માટે આ -2 ને કરવા પડે, અને -2 ને કરવા માટે તમે 9મા 10મામાં શું કરતા? છે આ બાજુ પલટ -2 છેદમાં લઈ જતા. કંઈક એવું જ છે, પરંતુ અહીંયા શબ્દ બદલીશું. અહીંયા x ની બાજુમાંથી -2 ને દૂર કરવા માટે તમારે અસમતાની બેવ બાજુએ -2 વડે ભાગવું પડે. બેવ બાજુએ શાના વડે ભાગવું પડે? -2 વડે ભાગવું પડે. અને બેવ બાજુ -2 વડે ભાગ્યું ને, ઋણ સંખ્યા વડે ભાગાકાર કર્યો, એનો મતલબ આ લેસ ધેન નું શું થઈ જાય? ગ્રેટર ધેન. વાતમાં સમજ પડી? આવી રીતના દાખલા થશે. એટલે અહીંયા આવ્યો x ગ્રેટર ધેન -2. ગુણાકાર ભાગાકારમાં ઋણ સંખ્યાની મદદ લેશો તો નિશાની ઉલટાઈ જાય. ચલો દાખલા ચાલુ કરી દે. નિયમ બધા સમજ પડી ગઈ? અને આ વસ્તુ તો એકચ્યુઅલી આ નિયમ શીખવા પહેલા તમે ઓલરેડી પહેલા બીજા ચેપ્ટરમાં કરી નાખી. સેકન્ડ ચેપ્ટરમાં કેટલાક દાખલામાં આ વસ્તુ આપણે ધ્રુવાંશ કરી નાખી. ચલો ઉદાહરણ 1. નંબર 1 પ્રાકૃતિક સંખ્યા x ને નંબર 2 પૂર્ણાંક સંખ્યા x માટે 30x લેસ ધેન 200 ને ઉકેલો. તમને અહીંયા જે અસમતા આપેલી છે તેને ઉકેલવાની છે, અને આના બે પ્રકારના ઉકેલ માંગેલા છે, એક તો પ્રાકૃતિક ને બીજું છે પૂર્ણાંક. સૌથી પહેલા અહીંયા તમને રકમમાં કઈ અસમતા આપેલી છે? 30x લેસ ધેન 200. x ને શોધવાનો છે, તો અહીંયા 30 ને કરો. 30 ને કરવા માટે શું કરશો? બંને બાજુ 30 વડે ભાગવાનું. અને 30 એક એવી સંખ્યા છે, ધન કે ઋણ? ધન. ધન છે તો લેસ ધેન નું લેસ ધેન. સમજ પડી ગઈ વાતમાં? તો આ 30x ના છેદમાં 30 એટલે x, આ 0 કેન્સલ એટલે 20 ના છેદમાં 3. 20 ના છેદમાં 3 ને આશરે લખવાય તો કેટલા લખી શકાય? 3 6 18 ને 6 6 આવ્યા જ કરે, એટલે 67 લખી દઉં રાઉન્ડ ફિગર. એટલે કે x જે છે તે 20 ના છેદમાં 3 થી નાનો છે, એટલે કે 6.67 થી પણ નાનો. હવે તમને પ્રાકૃતિક ઉકેલ માંગેલો છે. નંબર 1 પ્રાકૃતિક ઉકેલ ગણ. તો પ્રાકૃતિક ઉકેલ ગણ એટલે તમારે એવી પ્રાકૃતિક સંખ્યા લેવાની કે જે 20 ના છેદમાં 3 થી નાની હોય, એટલે કે 6.67 થી નાની. તો કઈ કઈ? 1 2 3 4 ને 5. 6 આવે? હા. 7 નહીં આવે. 7 એ 6.67 થી નાના નથી. નંબર 2 કયો ઉકેલ માંગેલો છે? પૂર્ણાંક ઉકેલ ગણ. કયો ઉકેલ ગણ? પૂર્ણાંક ઉકેલ ગણ. એટલે કે 6.67 કરતા નાની તમામ પૂર્ણાંક સંખ્યા લેવાની છે, અને એમાં આટલી તો આવે જ 1 થી 6. 1 2 3 4 5 ને 6 તો આવે, પણ હજી એના કરતા નાના બી પૂર્ણાંક આવે ને. 0 પછી -1 -2 ને ઋણમાં ક્યાં સુધી? અનંત સુધી. અને આ વસ્તુને ઇન્ટરવલમાં નહીં લખાય હે. તમે ભૂલથી બી ઇન્ટરવલ એમ નહીં બોલતા કે સર ઓપન ઇન્ટરવલ 1 to 6 કે ક્લોઝ ઇન્ટરવલ 1 to 6, એવું નહીં બોલતા. ઇન્ટરવલમાં વાસ્તવિક સંખ્યા આવે, એટલે કે 1.1 2.5 6.3 વર્ગમૂળ 2 પાઈ, આ બધું જ આવી ગયું તમે જે બોલ્યા તેમાં. સમજ પડી? પ્રાકૃતિક, પૂર્ણાંક, પૂર્ણ, સમય, આવા ઉકેલને તમારે આવી રીતના લખવા પડે ગણની અંદર. ચાલો સમજ પડી ગઈ ને? આવા જ દાખલા છે બધા આખા પહેલા સ્વાધ્યાયમાં. એના પછી ઉદાહરણ 2 પૂર્ણાંક સંખ્યા x અને વાસ્તવિક સંખ્યા x માટે આ અસમતાને ઉકેલો. ચાલો ઉકેલી નાખીએ. માનજીભાઈ, અસમતા શું આપેલી છે? ચાલો હવે આમાં x વાળા પદને ભેગા કરવાના, 3x ને આ સાઈડ લાવવાના. એટલે એકચ્યુઅલી તમે શું કર્યું કહેવાય ખબર? બેવ બાજુ 3x બાદ કર્યા કહેવાય. પરંતુ હવે આપણે બાય ડિફોલ્ટ આપણી સિસ્ટમથી જ જઈએ કે 3x આ સાઈડ, તો 5x ઓછા 3x 2x, ઓછા 3 પેલી સાઈડ જડો, વત્તા 3 3 ને 1 4. અને આટલું ડાયરેક્ટ તમે આરામથી જઈ શકો છો, તમને પૂરા માર્ક મળશે. પછી જો હવે 2 છેદમાં જાય એટલે તમે 2 વડે બેવ બાજુ ભાગ્યું, અને 2 ધન છે, એટલે કે 2 દુ 4 નો 2 પૈતું. સમજી ગયા? જે સ્ટેપ અહીંયા ડિટેલમાં બતાવ્યા એટલું ડિટેલમાં હવે આપણે નથી જવું એક બી દાખલામાં. નંબર 1 કયો ઉકેલ માંગેલો છે?
પૂર્ણાંક ઉકેલ ગણ. ચાલ ધ્રુવાંશ તું લખાઈ દે પૂર્ણાંક ઉકેલ જેટલા બી હોય. 2 થી નાની બધી જ એટલે 1 પછી 0 -1 -2 અનંત. 2 થી નાની બધી જ 2 ને નહીં લીધા કેમ કે 2 પર ઇક્વલ નથી આપેલું. નંબર 2 માં કયો ઉકેલ માંગેલો છે? વાસ્તવિક ઉકેલ ગણ. ભાઈ વાસ્તવિક સંખ્યાની વાત આવે એટલે કોની એન્ટ્રી પડે? અંતરાલ. ચાલો અંતરાલ લખાવો. 2 થી નાની તમામ વાસ્તવિક સંખ્યાનો અંતરાલ ઓપન -ઇન્ફિનિટી ટુ ઓપન 2. 2 ને નથી લેવાના. 2 થી નાની લેવાની, 2 ને નહીં એટલે 2 પર ઓપન. સમજ પડી વાતમાં? ઉદાહરણ 3. ચાલો અસમતા ઉકેલવા કીધી છે પરંતુ કયો ઉકેલ માંગેલો છે? પ્રાકૃતિક, પૂર્ણાંક, વાસ્તવિક કયો? રકમમાં કઈ નથી કીધું ને. જો રકમમાં કઈ નહીં કીધું હોય ને જાનકી તો બાય ડિફોલ્ટ તારે વાસ્તવિક ઉકેલ શોધવાનો. કઈ નહીં કઈ તો કયો ઉકેલ કીર્તન? વાસ્તવિક ઉકેલ. તો ચાલો રકમમાં કઈ અસમતા આપી છે? 4x + 3 < 6x + 7. ચાલો 6x ને ડાબી સાઈડ લાવો. 4x - 6x -2x. 3 ને પેલી સાઈડ 7 માંથી 3 જાય તો હવે જુઓ -2 છેદમાં જાય -2 છે એટલે લેસ ધેન નું થાય ગ્રેટર ધેન. સમજ પર હે કેમ કે -2 વડે ભાગેલું કહેવાય. -2 છેદમાં જાય 4 ના છેદમાં -2 2 દુ 4 નો -2. ધ્રુવન સમજ પડી? ચાલો માટે ઉકેલ ગણ રકમમાં કઈ નથી કીધું એટલે વાસ્તવિક અને વાસ્તવિક નો મતલબ ઇન્ટરવલ. ચાલો લખાવો -2 કરતા મોટી તમામ ઓપન -2 થી ઓપન ઇન્ફિનિટી. ચાલો એના પછી ઉદાહરણ 4. આ અસમતાને કેવી રીતના ઉકેલીએ? ચાલો કેવો મને જ્યારે બી છેદ આવે ત્યારે લસા ક્રોસ ગુણાકાર આવી રીતના શરૂઆત કરવાની. તો ચાલો જમણી સાઈડ આપણે ક્રોસ ગુણાકાર લઈ લઈએ. ડાબી સાઈડ જેમ છે તેમ રહેવા દેવું. એમ નહીં કહેતા કે સર 3 દુ 6 રીતના ભાગ ચલાવી દેવું કેમ કે આખાનો છેદ નથી ને જમણી સાઈડ. ચાલો ક્રોસ ગુણાકારમાં x - 6 50 આખાના છેદમાં 6 આવી ગયો. ને હવે તમે ભાગ ચલાવી શકો છો. 3 દુ 6. ધન વડે ભાગ ચાલે છે એટલે અસમતા એમ જ. ઋણ વડે ભાગ ચાલતે બે બાજુ જોઈએ ને માઇનસ હતા એને માઇનસ કેન્સલ કરતે તો લેસ ધેન નું ગ્રેટર ધેન થઈ જતે. સમજ પડી મારી વાતમાં? કે માઇનસ કેન્સલ કેમ થયું? -1 વડે બે બાજુ ગુણવાથી. ચાલો હવે x વાળા પદોને ભેગા કરવાના. આ x ને આ સાઈડ લઈ આવો. -2x - x -3x <= -30 - 5. બે બાદથી ઓછા ને કેન્સલ. ઓહ 2 તો મેં ભૂલી જ ગયો. તો 2 ને અહીંયા ગુણી કરો ને નહીં તો અહીંયા 2 રવા જ દઉં. ચાલો હવે બે બાદથી માઇનસ કેન્સલ કરીએ એટલે <= નું શું થઈ જાય? ગ્રેટર ઓર ઇક્વલ. ને આ 3 ને છેદમાં એટલે 35/6. ભાગ તો ચાલશે? નહીં ચાલે. ચલો ઉકેલ ગણ પોઈન્ટમાં નહીં ફેરવાય. હે આ તમને કહી દીધું. જેને બી પોઈન્ટમાં ફેરવ્યું તેનો માર્ક કપાયો. ચલો 35/6 કે તેથી મોટી તમામ વાસ્તવિક ક્લોઝ 35/6 થી ઇન્ફિનિટી. સમજ પડી ને? અંતરાલ હવે ફટાફટ લખાવજો આવી રીતના. તમે એમ કહો કે સર તમે અત્યારે કીધું કે 35/6 ને પોઈન્ટમાં નહીં ફેરવાય તો અહીંયા તો જો તમે ફેરવેલા છે. ક્યાં ગયો પેલો દાખલો? ઉદાહરણ 1 માં 6.67. તો એ 6.67 એટલા માટે ફેરવ્યા કેમ કે અહીંયા વાસ્તવિક ઉકેલની વાત જ નથી. સમજ પડી? બાકી 6.67 અને 20/3 ની વચ્ચે બી અનંત વાસ્તવિક સંખ્યા આવે. અનંત અને એક બી વાસ્તવિક સંખ્યા રેવી નહીં જોઈએ. એટલા માટે જ્યારે વાસ્તવિક હાથે કામ કરો ને ત્યારે તમે પોઈન્ટમાં નહીં ફેરવી શકો. જો શાંત દશાંશ હોય ને માની લો કે અહીંયા છેદમાં માની લો કે જવાબ હતો 1/5 તો 0.2 તો ચાલે કેમ કે શાંત દશાંશ છે. અનંત આવૃત અનંત અનાવૃતમાં નહીં ચાલે. સમજ પડી વાતમાં? પ્રાકૃતિક અને પૂર્ણાંક ઉકેલ મેળવવા માટે ખાલી આપણે આની મદદ લીધી. દશાંશની મદદ લીધી કે એમ ખબર પડે આપણને કે 6 કરતા નાની લેવાની એમ. સમજ પડી ને? ચાલો આગળ વધીએ. કોઈને કઈ તકલીફ? એના પછી ઉદાહરણ 5 આવ્યા. અસમતાનો ઉકેલ શોધીને તેનો આલેખ સંખ્યા રેખા પર દર્શાવો. અસમતાનો આલેખ સંખ્યા રેખા પર. હવે એમને કહેતા કે સર આલેખ પોથી લેવી પડે અમારે? સંખ્યા રેખા દોરવા માટે કોઈ આલેખ પોથીની જરૂર નથી. ચાલો અસમતા શું આપેલી છે ધ્રુવાંશ બોલ? 7x + 3 < 5x + 9. ચાલો ઉકેલ આવો. 5x ને આ સાઈડ 7x - 5x < કીર્તન 9 - 3. ભાગ ચલાવો. 2 ટાલી લેસ ધેન જ રહે ને. ઉકેલ ગણ લખાવો. ચાલ જાનકી લખાવજે. x એ 3 થી નાનો ઓપન -ઇન્ફિનિટી થી ઓપન 3. ચાલો સંખ્યા રેખા પર ઉકેલ દર્શાવવા કીધો છે
તો સંખ્યા રેખા પર આ એક જ બિંદુ મૂકવાનું છે. કયું બિંદુ? 3. આ બાજુ પ્લસ ઇન્ફિનિટી, આ બાજુ માઇનસ ઇન્ફિનિટી. અને હવે શું કરવાનું? 3 કરતા નાની તમામ વાસ્તવિક સંખ્યા એટલે આ ભાગને ઘાટો કરવાનો. અને આ ટપકું ઘાટું કરું, ડાર્ક સર્કલ કરું કે હોલો સર્કલ રહેવા દેમ? કેમ કે ઓપન ઇન્ટરવલ છે એટલે ડાર્ક નહીં થાય. ચાલો પૈતું સમજ પડી આમાં. ઉદાહરણ 6 શું કીધું છે રકમમાં? અસમતાને ઉકેલો, સંખ્યા રેખા પર દર્શાવો. હવે બીજી એક વસ્તુ, કેટલીક વખત છે ને અંતરાલ લખવા કરતા સંખ્યા રેખા પર દર્શાવવું ઈઝી હોય. તો તમે સંખ્યા રેખા દોર્યા પછી આ ઉકેલ ગણનો અંતરાલ લખો તો બી ચાલે. કેમ કે એમ આપણને એમ ખબર હેલું એમ ઈઝી લાગે કે 3 થી નાની એટલે આ બાજુનું. એમ પછી અહીંયા જોઈને અંતરાલ લખી દેવાનો. એમ આ બાળકોને ઈઝી લાગે. સમજ પડી ધ્રુવજીભાઈ? ચાલો, અસમતા છે 3x - 4 છેદમાં 2 ગ્રેટર ઓર ઇક્વલ ટુ x વત્તા 1 છેદમાં 4 ઓછા 1. ચાલો અપૂર્ણાંક આવે એટલે પહેલા ક્રોસ ગુણાકાર અથવા લસા વાળું સાદુરૂપ આપી દેવાનું. તો ચાલો અહીંયા ક્રોસ ગુણાકાર કરીએ છીએ. x વત્તા 1 ઓછા 4 એકા આખાના છેદમાં, અહીંયા છેદમાં 2 દુ 4 કરી દઉં છું. ધન સંખ્યા છે એટલે ટેન્શન નથી. તો આ 3x - 4 ગ્રેટર ઓર ઇક્વલ ટુ અહીંયા x 1 ઓછા 4 એટલે -3. x વાળા એક તરફ 3x ઓછા x 2x ઓછા 4 પેલી સાઈડ વત્તા 4, 4 માંથી 3 જાય તો 1, માટે x ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ શું થયું? ભલા આ 2 પાછો મેં ભૂલી ગયો. આજે ખબર નહીં શું થાય છે. ચાલો સારું છે તમે ધ્યાન આપતા છો. 2 દુ 4 એટલે અહીંયા કેટલા આવશે? 4. ખ્યાલ આવી જશે બધાને? ચાલો પહેલા સંખ્યા રેખા દોરવી છે કે અંતરાલ લખવો છે? સારું ચાલો ધ્રુવજીભાઈ કઈ ટાઈમ કરીએ આ વખતે. સંખ્યા રેખા પર એક બિંદુ મૂકવાનું છે અને એ બિંદુ કયું છે? 1/4. ઓકે. હવે જમણી સાઈડ પ્લસ ઇન્ફિનિટી, ડાબી સાઈડ માઇનસ ઇન્ફિનિટી. બસ હવે કયો ભાગ લેવાનો? આ કે આ? x એ 1/4 થી મોટો કે તો જમણી તરફનો ભાગ એટલે આ ભાગ. અને 1/4 ને ડાર્ક કરું કેમ કે ઇક્વાલિટી હોય તો ડાર્ક કરવાનું. તો એનો મતલબ ઉકેલ ઘન. હવે આના પરથી લખાઈ દઉં ઉકેલ ઘન. યસ, ક્લોઝ 1/4 ટુ ઓપન ઇન્ફિનિટી. ઇન્ફિનિટી તો ઓલવેઝ ઓપન છે. સમજ પડી દાખલામાં? ચાલો વ્યવહારુ દાખલા. ઉદાહરણ 7. એક વિદ્યાર્થી ધોરણ 11 ની પ્રથમ અને બીજા સત્રની પરીક્ષામાં અનુક્રમે 62 અને 48 ગુણ મેળવે છે. 2 પરીક્ષાના માર્ક્સ. હવે તેને વાર્ષિક પરીક્ષામાં કેટલા ન્યૂનતમ ગુણ મેળવવા જોઈએ કે જેથી તેના સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 થાય? પહેલી 2 પરીક્ષાના તો માર્ક્સ આવી ગયા 62 ને 48. હવે વાર્ષિક પરીક્ષા બાકી રહી અને વાર્ષિક પરીક્ષામાં એને એવા માર્ક લાવવાના કે જેથી 3 પરીક્ષાના માર્ક્સની સરેરાશ ઓછામાં ઓછી 60 થાય. ઓછામાં ઓછી 60 એટલે કુશલ, ઓછામાં ઓછી 60 એટલે ખબર? ગયા વર્ષે કુશલને ભાન નહીં પડતું આમાં. ઓછામાં ઓછી 60 એટલે 60 કે 60 થી વધારે. ધ્રુવાંશ તને બી નથી ભાન પડતું? એ પડે છે ને ધ્રુવાંશ? કઈક રિએક્શન આ મોડાથી અવાજથી, હા કે ના? ઓછામાં ઓછા 60 નો મતલબ 60 કે 60 થી વધારે માર્ક્સ આવવા જોઈએ. તો જો વાર્ષિક પરીક્ષાના માર્ક્સ શોધવાના છે માનજી, તો એને ધારી લે. શું ધારશે? x. ચાલો અહીં વિદ્યાર્થીના પ્રથમ પરીક્ષાના ગુણ કેટલા છે? પ્રથમ પરીક્ષામાં 62, પછી બીજી પરીક્ષાના ગુણ 48 આપેલા છે. અને ધારીશું આપણે કીર્તન, ધારો કે વાર્ષિક પરીક્ષાના ગુણ બરાબર x. હવે રકમમાં આગળ શું કીધું છે કે વાર્ષિકમાં કેટલા ન્યૂનતમ ગુણ મેળવવાના કે સરેરાશ કેટલી થાય? 60. ઓછામાં ઓછી 60. બરાબર. ગુણની સરેરાશ ઓછામાં ઓછી કેટલી છે? ઓછામાં ઓછી 60 છે. હવે આ 3 ની સરેરાશ એટલે કેવી રીતના શોધાય? મધ્યક. 3 ને 3 નો સરવાળો 62 વત્તા 48 વત્તા x ને કેટલા વડે ભાગવાનો? 3 વડે. તો આ છે સરેરાશ. અને આ સરેરાશ કેટલી થવી જોઈએ? સરેરાશ ઓછામાં ઓછી 60. ઓછામાં ઓછી 60 નો મતલબ આ જે છે તે 60 કે 60 થી વધારે. ગ્રેટર ઓર ઇક્વલ ટુ 60. સમજ પડી માન? પેલો ધ્રુવાંશ કેમ મેં ગ્રેટર ઓર ઇક્વલ લખ્યું? કેમ મેં લેસ ઓર ઇક્વલ નહીં લખ્યું? કેમ કે મેં સ્ટાર્ટિંગમાં જ સમજાવ્યું. ઓછામાં ઓછી નો મતલબ કે આજે છે
તે 60 કે 60 થી વધારે છે. વધારે એટલે આ બાજુ ગ્રેટર ધેન લાગે. સમજ પડે છે ને ભાઈ? મગજથી કામ કરો તો આવડી જશે, ઘૂંટણથી કામ કરો તો કોઈ દિવસ નહીં આવડે. 62 વત્તા 48 વત્તા એક્સ, 3 ને ગુણી કરો પેલી સાઈડ, ધન સંખ્યા વડે ગુણાકાર છે એટલે ઇનઇક્વાલિટીનું ટેન્શન નથી. 46 18 110 પેલી સાઈડ, 180 માંથી 110 જાય તો 70. એનો મતલબ આવી ગયા વાર્ષિક પરીક્ષાના ગુણ કે 70 કે 70 થી વધારે માર્ક્સ લાવે તો સરેરાશ ગુણ કેટલા થશે કીર્તન? 60 કે 60 થી વધારે થશે, ઓછામાં ઓછા 60 થશે. એક્ઝેક્ટ 70 માર્ક લાવે ને, એક્ઝેક્ટ 70, તો વાર્ષિક પરીક્ષાની સરેરાશ એક્ઝેક્ટ 60 થાય. કે તમે અહીંયા 70 લેવું તો 110 વત્તા 70 એટલે 180 ભાગ્યા 3 એટલે 60. પણ 70 કરતા 1 માર્ક વધારે લાવો, 71 માર્ક લઈને આવો, 72 માર્ક, 73 માર્ક, જેમ જેમ વધારે માર્ક લાવશે તેમ તેમ સરેરાશ 60 ની ઉપર ધીમી જતી રહેશે. સમજ પડી? ચાલો હવે અહીંયા અંતરાલની લખી નાખતા ભાઈ, આ વ્યવહારુ દાખલો છે એટલે આમાં છેલ્લે જે લીટી હોય ને તેનો જવાબ લખવાનો. તો મેં શું જવાબ લખું કે તેને એટલે કોને? વિદ્યાર્થીએ. માટે વિદ્યાર્થીએ લખાવો, વિદ્યાર્થીએ વાર્ષિક પરીક્ષામાં કેટલા? ભાઈ આ નહીં ચાલે. વાર્ષિક પરીક્ષામાં ન્યૂનતમ, આ શબ્દ નહીં લખે એટલે અડધો માર્ક ગયો. ન્યૂનતમ 70 ગુણ મેળવવા પડે. ન્યૂનતમ 70 નો મતલબ બી એ થયો 70 કે 70 થી વધારે. 70 એ ન્યૂનતમ છે, 70 થી ઓછા નહીં લાવી શકાય, ઓછામાં ઓછા 70 લાવવાના. ચાલો કોઈને કઈ તકલીફ? ઉદાહરણ 8 માં આવો, રકમને સમજો. બે પૈકીનો પ્રત્યેક પૂર્ણાંક 10 થી મોટો હોય અને જેમનો સરવાળો 40 થી ઓછો હોય તેવા ક્રમિક અયુગ્મ પૂર્ણાંકોની જોડ મેળવો. તો જોજો, બે કેટલા પૂર્ણાંક? બે. બેઉ કેવા? 10 થી મોટા. બેઉનો સરવાળો 40 થી ઓછો અને બેઉ પૂર્ણાંક હજી કીધું છે, બેઉ પૂર્ણાંક ક્રમિક ને અયુગ્મ. ક્રમિક ને અયુગ્મ. હવે અયુગ્મ એટલે 1 3 5 7 આ બધા. પણ તમને એક રકમમાં કીધું છે 10 થી મોટા, તો 10 થી મોટા અયુગ્મ પૂર્ણાંક એટલે 11 થી ચાલુ થાય. હવે 11, તો 11 પછીનો અયુગ્મ પૂર્ણાંક 13. હવે 11 અને 13 શું આ દાખલાનો જવાબ હોઈ શકે? તો 11 અને 13 10 થી મોટા છે અને 11 અને 13 અયુગ્મ છે, ક્રમિક. અયુગ્મમાં ક્રમિક કહેવાય. અને સરવાળો 40 થી ઓછો છે. કેટલો થયો સરવાળો? 34 40 24, જે 40 થી ઓછા થયા ને, એટલે આ જવાબનો ભાગ છે. વગર આવી કોઈ ગણતરી જવાબ ખબર પડી જાય. પછી બીજી જોડી બનાન છે. 13 પછીનો અયુગ્મ 15 લેવાય. પછી 15 17, 15 દુ 30 ને 2 32 લેવાય. 17 19, 17 દુ 34, 35 36 લેવાય. 19 21, 19 દુ 38, 39 40, 40. હવે આમાં એમ કીધું 40 થી ઓછો નહીં લેવાય. 40 થી ઓછોનો મતલબ 40 બી નહીં ચાલે. 40 કે તેથી ઓછો આવું હોય તો આપણે આને લેતે. એટલે હવે તમે આની ઉપર જહો તો બધું પૈતું આવી ગયો જવાબ. આ 4 જવાબ છે, દાખલો પૂરો. પણ આવી રીતના જવાબ લાવો તો માર્ક નહીં મળે. ગણતરી કરવાની છે. ચાલો ગણતરીમાં શું કરીશું તો જુઓ, ધારી લેવાનો. ધારો કે પ્રથમ અયુગ્મ ધન પૂર્ણાંક બરાબર x, માટે બીજો ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક કયો થશે કીર્તન કુમાર? બરાબર છે x વત્તા 2. પહેલો x તો બીજો x વત્તા 2. આવતા ને 10માં દાખલા. એના પછી બંને કેવા છે? બંને 10 થી મોટા છે. તો મેં હું લખું આના પછીના સ્ટેપમાં? પહેલો છે x કે જે 10 થી મોટો, 10 થી મોટો ઇક્વલ લખું. અને બીજો છે x વત્તા 2 જે કેવો? 10 થી મોટો. કેમ મેં વચ્ચે અને લખ્યું અથવા કેમ નહીં લખ્યું? બંને થવું જોઈએ. બેવ 10 થી મોટા એટલે અને અઠવાનો મતલબ કોઈ એક થાય તો બી ચાલે, પણ ના, બેવે જ થવું જોઈએ. સાદું રૂપ આ x ગ્રેટર ધેન 10 જેમ છે તેમ. અને ને આમાં x ગ્રેટર ધેન 2 ને પેલી સાઈડ 10 માંથી 2 જાય તો 8. હવે જો આ એમ કે x એ 10 થી મોટો ને આ એમ કે x એ 8 થી મોટો, તો મારે કયું લેવાનું? 10 થી મોટો હોય તે લેવાનું કે 8 થી મોટો હોય તે લેવાનું? અને નો મતલબ બેવમાં આવે તે લેવાનું. અને જે 10 થી મોટું છે તે બેવમાં છે. જે 10 થી મોટા છે તે ઓટોમેટિક 8 થી મોટું. પણ જે 8 થી મોટું છે તે 10 થી મોટું ની પણ થાય. માની લો કે 9 8 થી મોટા છે પણ 10 થી થોડા મોટા છે. પણ માની લો 11,
બે 8 થી બી મોટા ને 10 થી બી મોટા. સમજ પડી વાતમાં? એટલે આ બેનો કોમન ભાગ છે x ગ્રેટર ધેન 10. ની સમજ પડે તો હજી એક રસ્તો છે સંખ્યા રેખા. સંખ્યા રેખા પર 8 મૂકી દઉં, 10 મૂકી દઉં. હવે આ એમ કે x એ 10 થી મોટો એટલે આ ભાગ, ને આ એમ કે x એ 8 થી મોટો એટલે આ ભાગ. તો બેવનો કોમન ભાગ આ રહ્યો. એટલે 10 થી મોટું બેવમાં કોમન છે. 10 થી મોટું બેવમાં કોમન. બેવમાં લીટી પડી. જ્યારે આ ભાગમાં એક જ લીટી પડી. બેવ લીટી આમાં પડી ને. સમજ પડતી છે? x ગ્રેટર ધેન 10. ચાલો એના પછી હવે શું કીધું છે આગળ? સરવાળો 40 થી ઓછો. બેવનો સરવાળો, બંનેનો સરવાળો 40 થી ઓછો છે. કીર્તન ચાલતું લખાઈ દે આ વખતે. લખાવું અસમતા. બેવનો સરવાળો x વત્તા 2. પછી 40, આ 40 થી ઓછું છે લા. લેસ ધેન 40. x માં x ઉમેરો તો 2x, 2 ને પેલી સાઈડ 40 માંથી 2 જાય તો 2 વડે ભાગી નાખો 19. હવે આ બેવને મિક્સ કરો. આ બેવને મિક્સ કરો. એટલે આ બેવને મિક્સ કરીએ એનો મતલબ x એ 10 થી મોટો, 19 થી નાનો. એટલે x એ 10 ને 19 ની વચ્ચે. માટે 10 લેસ ધેન x લેસ ધેન 19. કોને નિયમ જ પડી આમાં? આ બેવનું મિક્સ કર્યું તેમાં કોને નિયમ જ પડી? આ બેવને મિક્સ કર્યું તેમાં. x એ 10 થી મોટો ને 19 થી નાનો. એટલે એને આવી રીતના લખાય. હવે આપણે જે બી x શોધવાનો છે તે તો કેવો છે? અયુગ્મ છે ને. તો મને અયુગ્મ સંખ્યા કેવું કે જે 10 ને 19 ની વચ્ચે છે. 11, 13, 15 ને 17. શોધવા શું કીધેલું છે રકમમાં? અયુગ્મ પૂર્ણાંકોની જોડ. માટે માંગેલ અયુગ્મ પૂર્ણાંકોની જોડ. એ બી ક્રમિક. માંગેલ ક્રમિક અયુગ્મ પૂર્ણાંકોની જોડ. હવે જોજો, આપણે જે ધાર્યું તે છે x ને x વત્તા 2. તો x બરાબર પહેલા 11 આ બેવમાં મૂકી દેવ તો ઉપર 11 ને નીચે 11 ને 2 13. એટલે પહેલી જોડ 11,13. બીજી હવે x બરાબર 13 આમાં લેવ તો 13, 13 ને 2 15. એના પછી x બરાબર 15 લઈએ તો 15, 15 ને 2 17. સમજ પડતી શકે? પછી 17 લેવો તો 17 લઈએ તો 17 ને 2 19. પૈટું હે જો 17 ને 19 કેમ નહીં લીધા? પહેલેથી તો જવાબ અહીંયા લખેલો છે. અત્યારે તમને શું થઈ ગયું? x બરાબર 17 તો અહીંયા 17 ને 2 19. હવે તમે એમ નહીં કહેતા કે સર x 19 થી નાનો છે, પણ આ x થોડો છે, આ x વત્તા 2 છે. જો x 19 થી નાનો હોય તો x વત્તા 2. સમજો 10 લેસ ધેન x લેસ ધેન 17 ના 19. આમાં બધામાં 2 ઉમેરી દે. ધ્રુવાંશ બોલ 10 ને 2. આમાં 2 ઉમેર x વત્તા 2 19 ને 2. તો એનો મતલબ x વત્તા 2 12 થી 21 ની વચ્ચે. તો એ 12 થી 21 ની વચ્ચે જ છે. આ 13 અને 19 વચ્ચેની સંખ્યા એ 12 અને 21 ની વચ્ચે જ કહેવાય. તમે મિક્સ કરી દીધું. આ x ને x વત્તા 2 માં મિક્સ નહીં કરો. સમજ પડતી છે વાતમાં? ચાલો આગળ વધીએ. આવા બીજા 2 દાખલા સ્વાધ્યાયમાં છે. પાછા નહીં કરાવવા. હે હરખી રીતના ધ્યાન આપીને સમજી જ લેજો. કેમ કે આમાં કંઈ લેવાનું છે નહીં. ચાલો નેક્સ્ટ. સ્વાધ્યાય 5.1. ચાલો ભાઈ, આ 4 માંથી કયો એકાદ કરાવું કે એક બી નહીં કરાવું? કરી લેહો બધા. એ કે આમાં કંઈ લેવાનું છે નહીં. થશે ને? તો આ બધા જ તમે હોમવર્કમાં લઈ લો. કેમ કે બધા બહુ સહેલા છે. અને આમાંથી એક બી દાખલો તમારી સ્કૂલની પરીક્ષામાં પૂછાવાનો બી નથી. એના પછી ચાલો આમાંથી એક બે હું કરાવી દેવા. અપૂર્ણાંક વાળા કરાવી દેમ. બાકીના તમે સાચવી લેહો. ચાલો એકાદ 7મો કરાવી દેમ. બધા જ દાખલા બહુ ઇઝી છે. ચાલો કાઉન્સ ખોલો ભાઈ, બોલજો. 3x ઓછા 3. આમાં કાઉન્સ ખોલીએ તો 2x ઓછા 6. 3x ઓછા 2x એટલે x. ઓછા 3 સામે જાય તો વત્તા 3. 3 ઓછા 6. ઉકેલ ગણ. રકમમાં કયો ઉકેલ માંગેલો છે? વાસ્તવિક ઉકેલ. ચાલો ઉકેલ ગણ લખાવો. ઓપન માઇનસ ઇન્ફિનિટી ટુ ક્લોઝ -3. સંખ્યા રેખા માંગી નથી, પણ જો તમારાથી સંખ્યા રેખા વગર નહીં લખાતું હોય તો સંખ્યા રેખા દોરી દેવાની, તમારી ઈચ્છા. ચાલો એના પછી કરી શકશો ને આને પણ? ચાલો 9મો. શું કરીએ આમાં? લસા 3 દુ 6. અહીંયા એક સમજવાનો એટલે આને કેટલા વડે ગુણવું પડે?
6 વડે એટલે 6x અને 3 વડે એટલે 3x, 2 વડે તો 2x. તો આ કેટલું થતું છે? 11. 11x ના છેદમાં 6 લેસ ધેન 11. 11 11 કેન્સલ એટલે x લેસ ધેન 6. માટે ચાલ ધ્રુવાંશ લખાઈ દે ઉકેલ ગણ. 6 થી નાની તમામ ઓપન માઇનસ ઇન્ફિનિટી ટુ ઓપન 6. ચાલો એના પછી 10મો જમણી સાઈડ લસા લઈ લો. બોલજો x વત્તા 2 એકા આખાના છેદમાં 2. બાજુ પલટ આ 2 ને અહીંયા x સાથે, 3 ને આની સાથે ગુણ્યા તો 3x ને 3 દુ 6. ધન સંખ્યાઓ સાથે કામ થાય છે એટલે ટેન્શન નથી. 3x આ સાઈડ 2x ઓછા 3x એટલે માઇનસ x. માઇનસ ને સામે લઈ જાઓ x લેસ ધેન -6. માટે ઉકેલ ગણ. ધ્રુવાંશ તને નહીં સમજ પડી કે આ ગ્રેટર ધેન નું લેસ ધેન કેમ થયું? સમજ પડી ગઈ કીર્તન તને? ચાલો તો કીર્તન અંતરાલ લખાઈ દે. -6 થી નાની બધી જ. ચાલો એના પછી હવે આ કરી શકો કે આપી દેમ ને? છેદની બાજુ પલટ લઈને કાઉન્સ ખોલી કાઢજો. ચલો આ એક લઈ લઈએ. એમ તો થઈ જાય હોય છે પણ હવે લઈ લઈએ. આમાં શું કરો? પહેલા અહીંયા ક્રોસ ગુણાકાર મારી દેવ એટલે 3x વત્તા 5 ચોક આખાના છેદમાં હવે આ ગુણાઈ જાય 5 દુ 10 ગ્રેટર ઓર ઇક્વલ આ x ઓછા 6 બેઠું ને આખાના છેદમાં 3 એમ લખાય ને. હવે છેદની બાજુ પર 3 18 ગુણ્યા 43 45 ને અહીંયા 10x ઓછા 60. ચાલો ભાઈ 9x ઓછા 10x ઓછા 60 ઓછા 60 બે બાજુથી માઇનસ ને કરો x લેસ ઓર ઇક્વલ ટુ 120. માટે ઉકેલ ગણ અંતરાલ ઓપન માઇનસ ઇન્ફિનિટી ટુ ક્લોઝ ધ 120. ચાલો એના પછી હવે આ કરી નાખજો ભાઈ. કાઉન્સ જ ખોલવાના છે. કરી લેવો ને આ બી કાઉન્સ ખોલતા. આમાં માઇનસ છે હે કાળજી રાખજો. ચાલો એના પછી આ બે માંથી ખાલી એક કરાવી દેમ. આ 16મો કરાવી દેમ. બે એક જેવા જ છે થોબડા તો. 2x ઓછા 1 છેદમાં 3. ચાલો ભાઈ અપૂર્ણાંક જમણી સાઈડ છે ને ક્રોસ ગુણાકાર 5 સાથે ગુણો 45 ને 5 દુ 10. હવે જોજો માઇનસ છે 4 દુ 8 ને ઓછા ઓછા વત્તા 4x આખાના છેદમાં 5 ચોક. ચલો 2x ઓછા 1 છેદમાં 3 અહીંયા કે સાદું રૂપમાં 15x વત્તા 4x ને ઓછા 10 ને ઓછા 8 આખાના છેદમાં 20. એના પછી ચલો 20 સાથે ગુણો 20 દુ ને 20 21 ને આ 3 ને પેલી સાઈડ ધન સંખ્યાની બાજુ પલટ છે 19 તાલી ને 18 તાલી. ચાલો એના પછી 57 ના સાઈડ 40 ઓછા 57 -13x સોરી -17x ઓછા 20 ને સામે તો વત્તા 20 20 ઓછા 54 બે બાજુથી માઇનસ કેન્સલ ભાગ ચલાવો 17 દુ 34 ને વચ્ચે ગ્રેટર ઓર ઇક્વલ લેસ ઓર ઇક્વલ કેમ કે માઇનસ ને કેન્સલ કર્યું. ઉકેલ ગણ ઓપન માઇનસ ઇન્ફિનિટી ટુ ક્લોઝ ટુ. સમજ પડી જાય? 16 દાખલા પતી ગયા. હવે આ 4 દાખલામાં જોજો રકમ શું કહે છે. ઉકેલ તો મેળવો ને આઠે સંખ્યા રેખા પર બી દર્શાવો. તો હવે સંખ્યા રેખા પર દર્શાવવામાં કઈ મોટી ધાર નથી મારવાની. સમજી ગયા? હા ચાલો આ છેલ્લો કરાવી દઈએ આપણે. આ ટોન તો બહુ હેલ્લા છે. ચાલો x ના છેદમાં 2 બેઠું ક્રોસ ગુણાકારમાં 5 50 25 5 દુ 10 ઓછા છે 47 21 ઓછા ઓછા વત્તા 43 9 ને છેદમાં 45. ચાલો 15 ને આ સાઈડ લઈ આવો તો 15x ઉભા રહ્યો એના પછીના સ્ટેપમાં લઈ આવું હું. x ના છેદમાં 2 ગ્રેટર ઓર ઇક્વલ પહેલાનું સાદું રૂપ 25x ઓછા 21x ઓછા 10 વત્તા 9 છેદમાં 15 છેદની બાજુ પલટ 15x ગ્રેટર ઓર ઇક્વલ અહીંયા 4 દુ 8 ને 2 એકા 2 8x ને આ સાઈડ 15 ઓછા 8 7 ને અહીંયા -2 માટે x ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ -2 ના છેદમાં 7. ચાલો ધ્રુવાંશ ઉકેલ ગણ લખાવ ને ભાઈ. ક્લોઝ -2 ના છેદમાં 7 થી ઓપન ઇન્ફિનિટી -2 ના છેદમાં 7 થી મોટી તમામ. એમ આપણે મોટી બોલીએ ને તો ઇન્ફિનિટી થઈ જાય, નાની બોલીએ તો માઇનસ ઇન્ફિનિટી. એમ આટલું સિમ્પલ સમજ, ગૂંચવાયા નહીં કર. ચાલો માટે સંખ્યા રેખા બી દર્શાવવાની છે ને
તો સંખ્યા રેખા પર આ -2/7, આ પ્લસ ઇન્ફિનિટી, આ માઇનસ ઇન્ફિનિટી. હવે કયો ભાગ લેવાનો? ડાર્ક સર્કલ કરું કેમ કે ક્લોઝ ઇન્ટરવલ છે. ચાલો એના પછી નેક્સ્ટ. રવિએ પહેલી 2 એકમ કસોટીમાં 70 ને 75 માર્ક્સ મેળવ્યા. ત્રીજી કસોટીમાં કેટલા ન્યૂનતમ ગુણ મેળવવા જોઈએ કે જેથી તેના સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 થાય? બેઠો એવો દાખલો, ખાલી આંકડા બદલી કાઢ્યા. ચાલો એના પછી આ બી સેમ એવો જ છે. 22મો. કોઈ એક અભ્યાસક્રમમાં ગ્રેડ એ મેળવવા માટે 5 પરીક્ષાની સરેરાશ 90 કે તેથી વધારે હોવી જોઈએ. દરેકના 100 ગુણ હોય તેવી પરીક્ષા. સુનીતાના પ્રથમ 4 પરીક્ષાના ગુણ છે 87, 92, 94, 95. તો તેને તે અભ્યાસક્રમમાં એ ગ્રેડ મળે તે માટે 5મી પરીક્ષામાં ન્યૂનતમ કેટલા ગુણ મેળવવાના? 5 પરીક્ષા છે, 4 પરીક્ષાના માર્ક્સ આવી ગયા. 5મી પરીક્ષાના માર્ક્સ તેને એવા લાવવાના કે જેથી તેનો એ ગ્રેડ આવે. એ ગ્રેડ લાવવા માટે 5/5ની સરેરાશ 90 કે તેથી વધારે. તો 5મી પરીક્ષાના માર્ક્સ ધારી લો x. ચાલો અહીં પ્રથમ 4 પરીક્ષાના ગુણ, આ ગુણ તમને આપેલા છે 87, 92, 94 ને 95. માનજીભાઈ ધારો કે 5મી પરીક્ષાના ગુણ બરાબર x. હવે આ ગુણની સરેરાશ કેટલી થવી જોઈએ? 5 પરીક્ષાના ગુણની સરેરાશ. કીર્તન વાક્ય લખાવ. ગુણની સરેરાશ 90 કે તેથી વધુ હોવા જોઈએ. ચાલ ધ્રુવાંશ તારો વારો આવ્યો. અસમતા લખાવ. 5/5ની સરેરાશ 87 + 92 + 94 + 95 + x આખાના છેદમાં 5. આ સરેરાશ કેટલી થવી જોઈએ? 90 કે તેથી વધુ, ગ્રેટર ઓર ઇક્વલ ટુ 90. આ સરવાળો 5, 6, 7, 8, 9, 10, 11, 11 ને 7, 18, વડી 1, 8 ને 1, 9, 1, 2, 3, 4, 9 ચોક 36, 368. 5 ને પેલી બાજુ ગુનો 9 50, બાદબાકી 450 માંથી 368 કરો. હા, 5 ની ઉપર 4, 14 માંથી 6 જાય તો 8, 82. માટે 5મી પરીક્ષામાં કેટલા માર્ક્સ લાવવાના? 82 કે તેથી વધારે, એટલે એ ગ્રેડ આવી જશે. અને જવાબ મને લખાવો. માટે સુનીતાએ 5મી પરીક્ષામાં ન્યૂનતમ 82 ગુણ મેળવવા પડે. ઓછામાં ઓછા 82 માર્ક્સ તો લાવવાના જ. ચાલો એના પછી આ સ્વાધ્યાય પતાવવાનું છે. હા, ચાલો આ 2 દાખલા એક જેવા છે. આ રકમ બી મારે નથી વાંચવી. હું તમને આ 24મો હોમવર્કમાં આપી દેમ છું. 23મો તો બી એક કરાવી દેમ છું, ભલે એક જેવા છે. 2 પૈકી પ્રત્યેક પૂર્ણાંક 10 થી નાનો હોય, સરવાળો 11 થી વધુ હોય તેવા ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકોની જોડ મેળવો. તો ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક, પહેલા પૂર્ણાંકને ધારી લઈએ. ધારો કે પ્રથમ અયુગ્મ ધન પૂર્ણાંક બરાબર x. બંને ક્રમિક છે માટે બીજો ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક x+2. કરેક્ટ કીર્તન કુમાર? ચાલ હું કીધું છે વાંચ. 2 10 થી નાના લખાવ. x < 10 અને કે અથવા અને આ પણ 10 થી નાનો, x + 2 < 10. આમાં કઈ થાય નહીં. આનું સાદું રૂપ આપો. x < 8. કોમન કયું કહેવાય? આ બેવનું કોમન. 10 થી નાનું કે 8 થી નાનું? 8 થી નાનું. શું કરવાના? જે 8 થી નાનું છે તે બેવમાં છે. જે 8 થી નાનું છે તે બેવમાં છે. પહેલા 8 આવે, પછી મોટી સંખ્યા 10. 10 થી નાનું એટલે અરિયું આ, 8 થી નાનું એટલે અરિયું આ. તો બેવમાં કોમન આ થયું. 8 થી નાનું જે હોય તે. સમજ પડી વાતમાં? ચાલો એના પછી સરવાળો 11 થી વધુ. બંનેનો સરવાળો 11 થી વધુ છે. ચાલો જાનકી, બેવનો સરવાળો x + x + 2 કેટલો છે? 10 થી વધુ. હું લખું? > 10. ધ્રુવાંશ x + x
10x ઓછા 2 10 ઓછા 2 2 ચોક 8 એટલે x ગ્રેટર ધેન 4. એનો મતલબ x એ કેટલેથી કેટલે 4 થી 8 ની વચ્ચે, માટે 4 લેસ ધેન x લેસ ધેન 8. હવે x તો કેવો છે કીર્તન, યુગ્મ છે ને, અયુગ્મ. તો x બરાબર હું 4 અને 8 વચ્ચેનો અયુગ્મ 5 પછી 7, બસ બે જ. માટે માંગેલ અયુગ્મ માંગેલ ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકોની જોડ પહેલું લીએ 5 તો 5 ને 2 7, બીજું લીએ 7 તો 7 ને 2 9, પૈટું 5 7 7 9. આ બેવ જોવો 10 થી નાના છે, 5 7 ને 7 9, અને બેવનો સરવાળો 11 થી મોટો થઈ જશે. તારો મેળવી લીધો. કરી શકો ને આ બસ આમાં રકમમાં અયુગ્મની જગ્યાએ યુગ્મ છે, બીજું કંઈ નથી. ચાલો એના પછી છેલ્લા બે દાખલા. પ્રશ્ન 25. ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ તેની સૌથી નાની બાજુની લંબાઈ કરતાં 3 ગણી છે. આ સિવાયની ત્રીજી બાજુ સૌથી મોટી બાજુથી 2 સેન્ટીમીટર નાની છે. ત્રિકોણની પરિમિતિ ઓછામાં ઓછી 61 સેન્ટીમીટર હોય તો સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ શોધો. ચાલો સૌથી પહેલા હું કોને x ધારું? મોટી બાજુ નાની બાજુથી 3 ગણી, ત્રીજી બાજુ મોટી બાજુથી 2 સેન્ટીમીટર નાની, તો કોને 3 બાજુમાંથી કઈ બાજુને x ધારવી જોઈએ? હા, સૌથી નાની બાજુ બરાબર x. સમજ પડી કેમ? કેમ કે નાની બાજુ પર બાકીની બે બાજુ આધાર રાખે છે. મોટી બાજુ નાની કરતા 3 ગણી છે ને, તો નાની ને x લેવો તો મોટી 3x. સૌથી મોટી બાજુ જે કેટલી થશે? 3x થશે રકમ પરથી. પછી ત્રીજી બાજુનું માપ કેટલું કીધું છે જોવો તો જરા વાંચો. સૌથી મોટી બાજુથી 2 સેન્ટીમીટર નાની, સૌથી મોટી 3x થી 2 નાની, 3x ઓછા 2. પછી આગળ અસમતાનું વિધાન વાંચજે ધ્રુવાંશ. કયું આપેલું છે? ત્રિકોણની પરિમિતિ ઓછામાં ઓછી 61 સેન્ટીમીટર છે. એનો મતલબ 61 કે 61 થી વધારે. અસમતા પરિમિતિનું સૂત્ર 3 3 બાજુનો સરવાળો. આ સરવાળો પરિમિતિ છે જે 61 કે 61 થી વધુ છે. સમજ પડી? અહીંયા ગ્રેટર ઓર ઇક્વલ કેમ લખ્યું? કીર્તે 3 ને 3 6 ને 1, -2 ને સામે નાખ, 61 ને 2 ભાગ ચલાવ, 7 9 x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 9. એનો મતલબ ત્રીજી બાજુનું માપ 9 કે 9 થી વધુ, ત્રીજી બાજુનું માપ ઓછામાં ઓછું 9, ત્રીજી બાજુનું માપ ન્યૂનતમ 9. આ 3 માંથી એક વાક્ય લખવાનું છે. તો અહીંયા જે છેલ્લી લીટી છે એ પ્રમાણે લખી કાઢો. સૌથી નાની બાજુની ન્યૂનતમ કોણ લખે? ન્યૂનતમ લંબાઈ કેટલી આવી? 9. હું ચાલો છેલ્લો દાખલો ધ્યાન આપજો, ના કરાવો જ પડે. એક વ્યક્તિ 91 સેન્ટીમીટર લાંબા એક પાટિયાના 3 ટુકડા કરવા માંગે છે. વ્યક્તિ પાસે કોઈ એક પાટિયું છે અને આ પાટિયાની લંબાઈ કેટલી છે કીર્તન કુમાર? 91 સેન્ટીમીટર. કેટલા ટુકડા કરવાના છે? હવે જોજો આગળ વાંચો. બીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડા કરતા 3 સેન્ટીમીટર વધારે. ત્રીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈથી બમણી. જો ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધારે હોય તો સૌથી નાના ટુકડાની શક્ય લંબાઈ કેટલી? હવે જો 91 સેન્ટીમીટરનું પાટિયું છે, 3 ટુકડા કર્યા. હવે સમજો એ 3 ટુકડા કેવા કર્યા? હવે માની લો કે આ પહેલો ટુકડો ને આ બીજો ટુકડો ને પેલો ત્રીજો. જો તમે આવું વિચારતા હોય તો આ વાત ખોટી, કે આ પહેલો આ બીજો આ ત્રીજો એ ટુકડા કદાચ આવા બી હોઈ શકે. સમજો હે, આ 91 સેન્ટીમીટર લંબાઈનું જે પાટિયું છે ને એના 3 ટુકડા, આ પહેલો ટુકડો, આ બીજો ટુકડો ને આ છે ત્રીજો ટુકડો. આ પહેલો, બીજો ને ત્રીજો, આવા બી 3 ટુકડા હોઈ શકે. તમે કહો કે સર આ 3 ની આ તો 4 ટુકડા થયા, હે ને? એવું વિચાર્યું તમે કે આ તો 4 ટુકડા થયા? તો 4 ટુકડા બી 3 ટુકડા જ છે, કેમ કે 4 ટુકડામાં 3 ટુકડા આવી જ ગયા. 4 ટુકડામાં 3 ટુકડા આવી જ ગયા. બરાબર?
તમને 3 વસ્તુ લાવવા કીધી હોય, તમે 4 વસ્તુ લઈ આવો તો 3 તો લાવ્યા જ ને. એના જેવું છે અહીંયા. પણ એક્ઝેક્ટલી કેવું છે કે આમાં રકમમાં ચોખવટ નથી કરી. રકમમાં હજી આવી ચોખવટ કરવી જોઈએ. જે મેં ચોખવટ તમને કરું છું ને એવી ચોખવટ આ રકમમાં નથી. પરંતુ તમે જરાક સમજી જજો. આ દાખલો જો કદાચ પરીક્ષામાં પૂછાય તો કે 3 ટુકડા આવા, એટલે કે અહીંયા 3 ટુકડાનો સરવાળો કેટલો ખબર? 3 ટુકડાનો સરવાળો એકાનું કે એકાનુંથી ઓછો. કાં તો સરવાળો એક્ઝેક્ટ એકાનું, કાં તો આ 3નો સરવાળો એકાનુંથી ઓછો. સમજ પડી? જો ધ્યાન આપો, આ દાખલો સામાન્ય દાખલો નથી, આ મગજ માંગશે. ચાલો સૌથી પહેલા કયા ટુકડાને એક્સ લઈએ? સૌથી મોટા, સૌથી નાના કે વચ્ચેના? ધારો કે સૌથી નાના ટુકડાની લંબાઈ એક્સ. તમે સમજી ગયા ને કેમ સૌથી નાના ટુકડાને જ એક્સ લીધું તે? મોટા ટુકડાની સૌથી મોટો કે શું હતો? હા, બીજા ટુકડાની લંબાઈ. બીજા ટુકડાની લંબાઈ કેટલી કીધી? સૌથી નાનાની લંબાઈથી 3 સેન્ટીમીટર વધારે એટલે એક્સ વત્તા 3 થાય. ત્રીજા ટુકડાની લંબાઈ કેટલી કીધી? સૌથી નાના ટુકડાની બમણી. સૌથી નાનો એક્સ, એક્સનો બમણો 2x. સમજ પડી ગઈ? ચાલો હવે મને કહી હકો અસમતા બનાવવા માટે પાટિયાની લંબાઈ કેટલી છે? પાટિયાની લંબાઈ 91 સેન્ટીમીટર છે. એનો મતલબ કે આ 3 નો સરવાળો કાં તો એક્ઝેક્ટ એકાનું છે, કાં તો એકાનું કરતા નાનું. x વત્તા 3 વત્તા 2x લેસ ધેન 1. યસ, ઇક્વલ બી આવશે, બરાબર છે. 2x માં બીજા x ના 4x. આ 3 ને સામે એકાનું ઓછા 3 કેટલા થાય? 88. x લેસ ઓર ઇક્વલ ટુ 22. એટલે કે તમારે સૌથી નાનો ટુકડો 22 સેન્ટીમીટર કરતા નાનો રાખવાનો. 22 ની ઉપર જો હો ને તો 3 ટુકડા નહીં થશે. સમજી ગયા? એક્ઝેક્ટ 22 રાખો ને તો એક્ઝેક્ટ 3 ટુકડા થશે. એક્ઝેક્ટ 3 ટુકડા. 22 થી નાનું રાખો તો 4 ટુકડા થશે. હજી દાખલો બાકી છે. રકમમાં હજી એક લીટી કીધી છે કે ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધુ છે. આનું મને બનાવી આપો. ચાલો, ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધુ છે. બનાવી શકવાનું. ત્રીજા ટુકડાની લંબાઈ કેટલી હતી? 2x. આ જે 2x છે ને તે બીજા ટુકડાથી, બીજો ટુકડો કેટલો છે? x વત્તા 3. હવે સમજો, 2x એ x વત્તા 3 થી ઓછામાં ઓછી 5 વધારે છે. 2x એ x વત્તા 3 થી ઓછામાં ઓછો 5 વધારે છે. એટલે આ વધારે છે. એટલે તારી વાત સાચી. ગ્રેટર ઓર ઇક્વલ. ઓછામાં ઓછું નો મતલબ કે 2x એ આના કરતા, આના જેટલો છે કે આના કરતા વધારે છે, પણ ઓછામાં ઓછો 5 વધારે છે. એટલે આ વધારે છે. કેટલો વધારે છે? 5 વધારે છે. આના કરતા 5 વધારે. એટલે 5 કોનામાં ઉમેરવાના? x પ્લસ 3 માં. પાકી સમજ પર હે કે આ જે છે તે આના કરતા 5 વધારે. ઓછામાં ઓછો એટલે ગ્રેટર ઓર ઇક્વલ. x ને આ સાઈડ 2x ઓછા x એટલે x 5 ને 3 8. એનો મતલબ કે x જે છે તે 22 કે તેથી નાનો, 8 કે તેથી મોટો. મતલબ મેં x આ સાઈડ લાવ્યા જો નહીં તો માટે x એ 8 અને 22 ની વચ્ચે છે. 8 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ 22. છેલ્લું વાક્ય વાંચો રકમનું. તો શક્ય લંબાઈનો જવાબ બોલો. સૌથી નાના ટુકડાની લંબાઈ, જેને તમે x ધારેલું, સૌથી નાના ટુકડાની લંબાઈ કેટલી છે? 8 સેન્ટીમીટર કે તેથી વધુ અને 22 સેન્ટીમીટર કે તેથી ઓછું. તમે આ દાખલામાં છેલ્લી લીટીમાં તમારા વાક્ય બદલી શકો છો કે સૌથી નાના ટુકડાની લંબાઈ ન્યૂનતમ 8 સેન્ટીમીટર અને મહત્તમ 22 સેન્ટીમીટર છે. સૌથી નાના ટુકડાની લંબાઈ ઓછામાં ઓછી 8 સેન્ટીમીટર અને વધુમાં વધુ 22 સેન્ટીમીટર. આ 3 વાક્યનો મતલબ એક જ છે ધ્રુવાંશ. તું મતલબ ખોરવતો નહીં. ચાલો ભાઈ, પછી તો આજનો લેક્ચર એક સ્વાધ્યાય પતી ગયું. કાલે આપણે આ ચેપ્ટર પટાઈ દે હું. બરાબર છે? આવતીકાલે આપણે આ ચેપ્ટરને એન્ડ આપી દે હું. ઝેરોક્સ લઈને જજો, દાખલા કરીને આવજો. આવતીકાલે એક્ઝામ છે તો ગુરુવારે બતાવજો લેસન, વાંધો નથી, પણ કરીને આવજો.